અમે ભારતીબેન મહેશ્વરી કાલિકા પ્લોટ શેરી નંબર 3 માં રહીએ છીએ. અમે અત્યારે ચકાજામ કર્યું છે. મારી ભૂગર્ભની સમસ્યા છે એના માટે, અને અમે બહુ આપણે ત્રાહીમાન થઈ ગયા છીએ. 1.5 મહિનો જે ફરિયાદ કરીને થાકી ગયા છીએ, પણ આ લોકોનું સોલ્યુશન નથી આવતું. એટલે ન છૂટકે અમારે ચકાજામ કરવું પડે. રજૂઆત અમે લોકો નગરપાલિકામાં કરી, કમિશનરને કરી, ચીફ ઓફિસરને કરી, ડેપ્યુટી એન્જિનિયરને કરી. એનું કોઈ સોલ્યુશન નથી આવ્યું, એટલે ન છૂટકે કર્યું. એક તો આ પાણીની અમારે ભૂગર્ભની સમસ્યા છે, અને છેલ્લા 10 વર્ષથી એકાંતરે પાણી અમારે આવે છે. આખા ગામમાં પાણી આવે છે નર્મદા, પણ અમારે નથી આવતું, અને પાણી પાછું ટાઈમ વગરનું. તો આપણે શું કે કાલિકા પ્લોટ 3માં મહિલાઓ દ્વારા અત્યારે ચક્કાજામ કરવામાં આવ્યો હતો. એમની રજૂઆત આપણે 4-5 દિવસ પહેલાં મળી હતી કે ભાઈ ગટર ઉભરાવાનો પ્રશ્ન છે, અને એ બાબતે આપણે શું કહેવાય કે ટીમ મોકલી અને ડીસિલ્ટિંગ મશીનથી ત્યારે પણ આપણે કુંડી ચોક ક્લીન કરાવી હતી. એના પછી આપણે સળિયાની પણ ટીમ મોકલી હતી અને એમને પણ કામગીરી કરી હતી. પણ આ જે પ્રશ્ન છે એ પાઇપલાઇન કે ચોકઅપ થઈ ગઈ છે, તો એના માટે આપણે એક દિવસ જેટિંગ પણ મોકલ્યું હતું. પણ જેટિંગ શું કહેવાય કે અડધો દિવસ ચાલ્યું હતું, એટલે હું કે પૂરું જે પ્રોબ્લેમ હતી એનું સોલ્યુશન નહોતું થયું. અને અત્યારે પણ મેં મહિલાઓને સાંત્વના આપી છે કે કાલ સવારે 9 વાગે હું ટીમ મોકલી, જેટિંગથી હું કે ક્લિયર કરાવી દઈએ. એટલે કાલે આખો દિવસ આપણે એમનો જે પ્રોબ્લેમ છે એ સોર્ટ આઉટ કાલના દિવસમાં કરાવી દઈશું. પિયુષ મકવાના, ડેપ્યુટી એન્જિનિયર.